તો મિત્રો ગુજરાતની અંદર ફરી વખત વાવાઝોડું આવવાનું છે. જે આ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની સાથે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને લાઈવ મેપ ની અંદર મિત્રો બતાવવા જઈ રહ્યો છું. જે આ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર ફરી વખત વાવાઝોડું આવવાનું છે અને ગુજરાતની અંદર ભાઈ તબાહી મચવાની છે. ક્યારે આવવાનું છે ખેડૂત મિત્રો ખાસ કરીને વિડિયો એન્ડ સુધી જોતા રહ્યો. ચેનલમાં પહેલી વાર આવ્યો છે એટલે બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જે આ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે જ્યારે વાવાઝોડું આવશે ત્યારે મિત્રો વાત કરીએ તો લોકોની તો ભાઈ હાલત ખરાબ થવાની છે. ખેડૂત મિત્રોની તો હાલત ખરાબ થવાની છે પણ પાકોની પણ હાલત ખરાબ થવાની છે. હવે મિત્રો વાત કરીએ તો ફરી વખત વાવાઝોડું આવવાનું છે. તો આ વાવાઝોડું મિત્રો વાત કરીએ ક્યારે આવવાનું છે, ક્યાં આવવાનું છે, લાઈવ ગુજરાતની અંદર મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા તમારો ભાઈ તમારા માટે બતાવી દઉં છું. તો વિડીયો શેર કરીને ભાઈઓ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને બધા લોકોને લાઈવ બતાવું. તો ભાઈઓ આજે તારીખ છે ભાઈ 16 અને મિત્રો વાત કરીએ તો આપણે આજથી ચાલુ કરીએ તો વાવાઝોડું ક્યારે આવવાનું છે. સૌ આ મિત્રો વાત કરીએ તો થોડું ઘણું અહીંયા થઈ ગયું છે વાવાઝોડું. તમે જોવો ભાઈ આ વાવાઝોડું મિત્રો વાત કરીએ તો બની રહ્યું છે. મિત્રો વાત કરીએ તો આ મોટું વાવાઝોડું થવાનું છે. તમે જોઈ શકો છો આ તારીખ ભાઈ 20 તારીખ લઈ દઈએ તો આપણે 20 તારીખે મિત્રો વાત કરીએ તો વાવાઝોડું અહીંયા બની રહ્યું છે. એક જ મિનિટ ક્યાંય પાછું ભાઈઓ 19 તારીખે ગાયબ થઈ જાય છે. અને ફરી વખત આપણે વાત કરીએ તો 22 તારીખથી થોડું ઘણું બતાય છે વાવાઝોડું. જે આ મિત્રો વાત કરીએ તો જો અહીંયા વાવાઝોડું બતાય છે 22 તારીખથી આગળ જેમ જાય 23 તારીખે તમે જોઈ શકો છો કે અહીંયા વાવાઝોડું થઈ ગયું છે. જો ભાઈઓ આ વાવાઝોડું ઉત્પન્ન થઈ ગયું છે. અને આગળ આપણે વાત કરીએ તો જો સૌથી મોટું વાવાઝોડું થઈ ગયું. જો તમે લાઈવ તમારી સામે જોવો ભાઈ આ વાવાઝોડું થઈ રહ્યું છે ને ભાઈ એમ તો અત્યારે તો ભાઈ આની અંદર ફરી રહ્યું છે મિત્રો, દરિયામાં જ ફરી રહ્યું છે. પરંતુ મિત્રો વાત કરીએ તો આ ગુજરાત અહીંયા છે. કોનાને નુકસાની થઈ જાય તો આ વાવાઝોડું છે એ અત્યારે તો મિત્રો આ ઉપર થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે, અંદર સમાઈ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. પરંતુ મિત્રો વાવાઝોડું જો ભાઈ થોડુંક પણ ઊંચું થાય છે તો ભાઈ આ વાવાઝોડું ગુજરાતની અંદર જવાનું છે. જે આ મિત્રો વાત કરીએ તો જુનાગઢ, દ્વારકા, જામનગર, થાન, ભાવનગર આ બધાને નુકસાની થવાની છે ભાઈઓ. 27 તારીખે મિત્રો ઓટોમેટિક આ વાવાઝોડું દરિયાની અંદર સમાઈ જાય છે. પરંતુ મિત્રો વાત કરીએ તો 25 તારીખે મિત્રો આવડું મોટું વાવાઝોડું રહેશે. તો આ થોડુંક જ ગુજરાતથી દૂર છે. આ ગુજરાતની બરોબર અહીંયા ગુજરાતની અંદર જો વાવાઝોડું કરશે તો ફરી વખત મિત્રો તાવતા વાવાઝોડું જેવું થવાનું છે. આપણી હાલત મિત્રો ફરી વખત 15 દિવસ બગડવાની છે. જો ભાઈ આ વાવાઝોડું કેવડું મોટું થઈ રહ્યું છે ભાઈ 25 તારીખે આપણને ખબર પડી જશે આ વાવાઝોડું ગુજરાતમાં જવાનું છે કે પછી મિત્રો દરિયાની અંદર સમાઈ જવાનું છે. તો ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આવી વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.